હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આગળ ફોર્મની પ્રોસેસ શીખશું, જેમાં મેં મારું કર્સર મૂકેલું છે. જેમાં આપણે ટાઇટલ આપવું હોય તો પહેલાં વહેલા સેન્ટર અલાઇનમેન્ટ લેવાની રહેશે. જે સેન્ટર અલાઇનમેન્ટ ઉપર હું ક્લિક કરીશ એટલે અહીંયા હું રજિસ્ટ્રેશન ફોર્મ આવા પ્રકારનું એક ટાઇટલ આપીશ. એ ટાઇટલને આપણે સિલેક્ટ કરી શકીએ. સિલેક્ટ કરી અને આ સ્ક્રીન ઉપર રહેલા આ એનલાર્જ બટન ઉપરથી ક્લિક કરી અને એને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, એના ફોન્ટનો કલર વગેરે વગેરે આપણે સેટિંગ કરી અને મૂકી શકીએ છીએ, જેનાથી આપણને આ કલરનું જોવા મળશે. ત્યારબાદ અહીંયા થોડી ઘણી જગ્યા મૂકી અથવા તો એને સેન્ટર અલાઇનમેન્ટમાં લઈ અને આપણે ટેક્સ્ટ બોક્સ બનાવવું હોય તો બનાવી શકીએ છીએ. તો એના માટે લેબલ ઉમેરવામાં આવે છે. લેબલ ઉમેરવાની પ્રક્રિયા તમને ખ્યાલ છે, આગળ જોઈ લીધી હશે. આપણે ફોર્મની અંદર કમ્પોઝિશન ટૂલબારમાં ફોર્મમાં જઈ અને અહીંયા ડિફાઇન લેબલ નામના ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નેમ, સ્ટુડન્ટ નેમ આવી રીતના ઉમેરશો એટલે જોવા મળશે. આની અસર તમને સ્ટેટસ બારની અંદર પણ જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો લેબલને ફોર્મ આ જે છે એ સિલેક્ટ થઈને આવી શકે છે. બરાબર છે. તો એના ઉપરથી તમને આઈડિયા આવશે કે ભાઈ આપણે સ્ટેટસ બારની અંદર આપણે જે કર્સર ઉપર જે ટેગ ઉપર કામ કરી રહ્યા છીએ ટેગ તમને જોવા મળશે. હવે તમે જેવું નેમ ટેગની બહાર ક્લિક કરશો અને થોડીક જગ્યા મૂકશો એટલે સામેની સાઈડ જુઓ તમે ફોર્મ જે છે એ જોવા મળશે. હવે અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સ ઉમેરવું છે. તો ટેક્સ્ટ બોક્સ ઉમેરવા માટે આપણે ફોર્મની અંદર ફોર્મ ફિલ્ડ નામના ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં ફિલ્ડ ટાઈપમાંથી ટેક્સ્ટ પસંદ કરવું અને ફિલ્ડ નેમની અંદર આપણે ફર્સ્ટ નેમ આવો શબ્દ વાપરીએ છીએ, કારણ કે ફર્સ્ટ નેમ માટેનું બોક્સ બનાવવું છે. ત્યારબાદ ઓકે આપશું એટલે ફર્સ્ટ નેમ જે છે એ તૈયાર થઈ જશે. આવી જ રીતના તમારે મિડલ નેમ, લાસ્ટ નેમ આવી રીતના 3 ટેક્સ્ટ બોક્સ જે છે એ બનાવવાના રહેશે. હવે ત્યારબાદ રેડિયો બટન કેવી રીતના બને છે એના વિશે ઇન્ફોર્મેશન તમને આપું છું. રેડિયો બટન બનાવવા માટે તમારે અહીંયા સેન્ટર અલાઇનમેન્ટ ઉપર પાછા વહી જઈએ આપણે અને ત્યાં આપણે એક જેન્ડર નામનું લેબલ તૈયાર કરી લઈએ. જેન્ડર નામના લેબલની અંદર થોડી જ જગ્યા મૂકી અને ત્યારબાદ આપણે રેડિયો બટન તૈયાર કરીએ. રેડિયો બટન તૈયાર કરવા માટે કમ્પોઝિશન ટૂલબાર ઉપર ફોર્મ ફિલ્ડ નામના ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં આપણે જેવી રીતના ટેક્સ્ટ બોક્સ લીધેલું હતું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ માટે, આવી જ રીતના આપણે ત્યાં ક્લિક કરશું ફિલ્ડ ટાઈપની અંદર. ત્યાં જઈને રેડિયો બટન પસંદ કરશું. રેડિયો બટનનો નિયમ છે કે એકથી વધુ રેડિયો બટન હોય તો દરેકનું ગ્રુપનું નામ એક સરખું હોવું જોઈએ. તો અહીંયા ગ્રુપ નેમમાં આપણે જેન્ડર આવું લખશું અને પહેલું રેડિયો બટન જેનું બનાવવાનું છે એનું ફિલ્ડ વેલ્યુમાં મેલ મૂકશું. ત્યારબાદ ઓકે આપશું. ઓકે આપશું એટલે અહીંયા એક બટન જોવા મળશે અને બાજુમાં ક્લિક કરી અને તમારે જે લેબલ આનું બનાવવું હોય, જે આ પહેલાં રેડિયો બટનનું, તે મૂકી શકો છો. ત્યારબાદ બીજું રેડિયો બટન બનાવવા માટે સરખી જ પ્રક્રિયા કરવામાં આવે, એ જ પ્રકારની સેમ પ્રોસેસ પાસ આઉટ કરવામાં આવે છે. ફોર્મ ફિલ્ડમાં વહી જશો, ત્યાંથી જઈ અને રેડિયો બટન સિલેક્ટ કરશો. રેડિયો બટન સિલેક્ટ કરી ગ્રુપ નેમ સેમ રાખવાનું રહેશે અને સેકન્ડ રેડિયો બટન જે છે એનું ફિલ્ડ વેલ્યુ તમારે મૂકવાની રહેશે. અને જો બાય ડિફોલ્ટ સિલેક્શન જોઈતું હોય તો ઇનિશિયલી સિલેક્ટેડનો યુઝ કરી અને તમે લઈ શકો છો. અને ત્યારબાદ ઓકે આપશો એટલે જુઓ એ સિલેક્ટ થયેલું જોવા મળશે અને અહીંયા આપણે એ બટન જે છે એને આપણે લેબલ આપી દઈએ. આવી રીતના રેડિયો બટન તૈયાર થશે. હવે રેડિયો બટન તૈયાર થયું ત્યારબાદ આપણે ચેકબોક્સ તૈયાર કરવાનું થતું હોય તો ચેકબોક્સ માટે આપણે અહીંયા સેન્ટર અલાઇનમેન્ટ સેટ કરીએ અને ત્યાં હોબી નામના વિકલ્પનો ઉપયોગ કરીએ. હોબી માટે આપણે ચેકબોક્સ છે એ વધારે અનુકૂળતા રહેશે, કારણ કે એકથી વધુ પસંદગી પણ કરી શકાય એટલા માટે ખાસ કરીને. તો ચેકબોક્સ માટે પાછો આપણે કમ્પોઝિશન ટૂલબાર ઉપર અથવા તો ઇન્સર્ટ મેનુમાં ફોર્મમાં જઈ અને ફોર્મ ફિલ્ડ લઈ શકીએ, અથવા તો આપણે કમ્પોઝિશન ટૂલબાર ઉપર ફોર્મ નામનું બટન આપેલું છે એમાંથી ફોર્મ ફિલ્ડમાં વહી જવાનું રહેશે. ત્યાં જઈ અને ટેક્સ્ટ લખેલું છે ત્યાંથી જઈ અને આપણે જેની જરૂરિયાત છે, ચેકબોક્સની જરૂર છે, તો ચેકબોક્સમાં ફિલ્ડ નેમ લખીએ. દાખલા તરીકે અહીંયા કે રીડ, બરાબર, તો એની વેલ્યુ આપી દઈએ રીડિંગ. અને જો બાય ડિફોલ્ટ સિલેક્ટ જોતું હોય તો ઇનિશિયલી ચેક નામના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ઓકે આપશો એટલે અહીં જોવા મળશે. ત્યારબાદ આપણે અહીંયા એનું રીડિંગનું જે લેબલ હશે તે મૂકી દેવામાં આવશે.
બીજું ચેકબોક્સ બનાવવા માટે સરખી જ પ્રક્રિયા કરવામાં આવે છે. ફોર્મ ફિલ્ડ નામના ઓપ્શનમાં જઈ ચેકબોક્સનો ઓપ્શન પસંદ કરવાનો. ચેકબોક્સનો ઓપ્શન પસંદ કર્યા બાદ તમારે ફિલ્ડ નેમ જે છે એમાં દાખલા તરીકે સ્વિમ લઈએ, બરાબર. તો અહીંયા સ્વિમિંગ નામના શબ્દનો યુઝ કરવામાં આવે અને અહીંયા ક્લિક કરશું એટલે અહીંયા સ્વિમિંગ આવા પ્રકારના સ્પેલિંગનો યુઝ કરી અને તમે લઈ શકો છો. તો આવી રીતના જેટલા પણ ચેકબોક્સ બનાવવા હોય તે બની શકે છે, બરાબર છે. ફોર્મની આગળની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શેર કરશું. થેન્ક યુ વેરી મચ.